તો હાલો મિત્રો, These brothers my guys, know that they fly, know that they ride or die. તો અમારે જો કંપનીનું ટીસી આવી ગયું છે. ટીસી ફિટિંગ થાય છે, તમે જોયા રાખજો. ટીસી ઉપડી ગયું છે, આઈસરો જાય છે. આ ટીસી રહ્યું એ ડાયરેક્ટ અમારે જાય છે આગળ ઓલો પ્લેટફોર્મ હે ને અહીંયા જવાનું છે. તો આપ જોઈ શકો છો ટીસી ઉપાડી લીધું અને ગાડી આગળ વહી ગઈ છે. તો અત્યારે હાઇડ્રો ગિયરમાં ફસાઈ ગયો છે, તો આગળ પાછળ કરે તો ટીસી આવી ગયું છે. હાઇડ્રો થી સેટિંગ કરીને આ રાકેશભાઈ ઉભા ને ઈ પેટા ઉપર મૂકવાનું છે. થોડુંક લેવલ કરે છે ને ડાઈવર કાચો પડે છે. ગેરમાં હે ને ફસાઈ જાય છે ઘડી વળી હાઇડ્રો. તો હવે આયલું આવે ટીસી હેવી હે 11 કેવી નું, એટલે થોડુંક લોચા વાળું લાગે. ટીસી નો ઓટા ઉપર સેટઅપ આવે છે, આના ઉપર રાખી દેવાનું છે. અમારે થોડાક દી કામ બંધ હતું, એ આના લીધે જ બંધ હતું. 11 કેવી ટીસી હતું એના લીધે. તો હાઇડ્રો વાળો હે ને સેટિંગ કરીને ઓટા ઉપર રાખી દઈએ એટલે અમારે શેડા બેડા દઈને પાવર ચાલુ કરી દેવાનો થાય છે. દેશી આપણે જો ઓટા ઉપર મૂકી દીધું હોય અને સુનિલભાઈ ને ચડાયા દેશી ઉપર ખોલાય જતી નાખો એમાં આપણે ક્રિકેટમાં સેટિંગ જોવાનું કરે. ફાઇનલી ગાઈસ અમારે ચાલુ થઈ ગઈ છે મિલ ને આપણી ડ્યુટી છે નાઇટમાં. તો નાઇટમાં જો આપણે આટા ફેરા કરી અને અહીંયા ઓજાભાઈ ઉપાડે છે બંડલ અને અહીંયા પાઇપ ગરમ ગરમ નીકળે, પાઇપ બનવાનું ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણે કંપનીમાં રાતના કામ કરી અને વાગી ગયા છે 1:30. તો હવે થોડાક માણસો માટે નાસ્તો લેવા જાઉં છું. તો અત્યારે જાઉં છું નર્સરી ચોક. માણસો માટે ગાડી લઈને બોરી લઈને નાસ્તો લેવા. હાલો હવે નાસ્તો લઈને આવું પછી મળી. તો આપણે ભોગી ગયા દ્વારકાધીશ હોટલે ને ચાલો બધા હાથું લઈ લઈ નાસ્તો ને ચા. ઉમિયાનો ઠેલો ભરીને નાસ્તાના પડીકા લઈ લીધા છે માણસો માટે. રાતે નર્સરી મામાની ગાડી આવી ગઈ હતી, થોડીક વાર ઉપર રહી ગયા. તો હજી નાસ્તો દેવાનો ટાઈમ નથી થયો, તો તમે થોડીક વાર જોઈ લ્યો આપણા ગરમ ગરમ રાઉન્ડ બાર માંથી પાઇપ કઈ રીતે બને. પાઇપ માંથી એક સાઈડ મશીન માંથી ખેંચે છે અને એક સાઈડ હોલ પડે છે. એટલે આવી રીતનો કાંઠા ને પાઇપ બનશે અને હમણાં પલટી લગાવશે તો સાંભળો અવાજ. હવે 3 માણસો માટે જે નાસ્તો લાવ્યા એ નાસ્તો આપવાનો હોય તો નાસ્તામાં હે ગાંઠિયા, ચવાણું અને મગદાળ અને સાથે ચા આપવાની હોય. હા, ખાસ વાત કે આ વિડીયો આપણા કેવા લાગે છે કોમેન્ટ, શેર, લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને મારો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલા નોટિફિકેશન તમને આવે. આવા જ વિડીયો ડેઈલી જોવા માટે ફરીથી મળશું કાલ નવા બ્લોગમાં.